અખંડ ભારતનો વિચાર આપનાર સરદારશ્રીના જીવનની પ્રેરણા લઈને દેશને સમર્પિત થઈએ. જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના મંત્રી શ્રી સી.આર. પાટીલ. ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્ર નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે સમગ્ર દેશમાં મનાઈ રહેલા સરદારના 150 યુનિટી માર્ચ અંતર્ગત આજરોજ નવસારી જિલ્લામાં ભવ્ય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી શહેરના ફુવારાથી પદયાત્રાનો પ્રારંભ થઈને બીઆર ફાર્મ ખાતે તેનું સમાપન થયું. નવસારી જિલ્લાની આ અદ્ભુત પદયાત્રામાં 150 જેટલા સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ, 50 કલાકારો, 250 જેટલા માય ભારતના સ્વયંસેવકો, 100 યોગ બોર્ડના સભ્યો, 500 શાળાના વિદ્યાર્થીઓ, 250 કોલેજના વિદ્યાર્થીઓ, 250 પોલીસ અને ફાયર ફાઇટરો અને એનસીસી કેડેટ્સ, 800 જેટલા યુવાનો, 1000 જેટલી નવસારી શહેરના નાગરિકો અને 1000 જેટલા ગ્રામ વિસ્તારના નાગરિકો, વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, મહાનગરપાલિકા કચેરીઓના કર્મચારીઓ સહિત યુવા સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો મળી અંદાજિત 5000થી વધુ પદયાત્રીઓ સહભાગી થયા હતા. સૌએ સરદાર સાહેબના જીવન મૂલ્યો, રાષ્ટ્રભક્તિ, અખંડ ભારતનું સ્વપ્ન અને રાષ્ટ્રીય એકતાને દરેક સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પદયાત્રાના સમાપન પ્રસંગે જળશક્તિ મંત્રાલય, ભારત સરકારના મંત્રી શ્રી સી.આર. પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર, સાહસ, મક્કમતા અને દેશભક્તિની પ્રેરણા લઈ અખંડ ભારતની સંકલ્પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં સૌએ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા શપથ ગ્રહણ કરી હતી. આ સાથે જિલ્લાની વિવિધ શાળામાં યોજાયેલ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. દેશભરમાં સરદાર 150 યુનિટી માર્ચ, ચર્ચા સત્રો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તે જ અંતર્ગત નવસારી જિલ્લામાં પણ અનેક સ્થળોએ એકતા પદયાત્રાઓ યોજાઈ રહી છે, જેમાં નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપી રહ્યા છે.